રજૂ થાય તે પહેલા શેર બજારમાં કડાકો. નિફ્ટી 100 થી વધુ અને સેન્સેક્સ 200 પોઈન્ટ ઘટ્યો. સોના ચાંદીના ભાવમાં પણ આજે ફરી ઘટાડો થયો. સોનાની કિંમતમાં 13,000 રૂપિયાનો ઘટાડો થયો. ચાંદીની કિંમતમાં 26,000 રૂપિયાનો ઘટાડો થયો. સોનાનો ભાવ 1,38,634 રૂપિયા થયો તો 1 કિલો ચાંદીની કિંમત થઈ 2,65,000 રૂપિયા. તો આપણી સાથે ફોન લાઈન પર વિરલ મહેતા છે, માર્કેટ એક્સપર્ટ છે. વિરલભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. વિરલભાઈ, એક તરફ આજે દેશનું સામાન્ય બજેટ રજૂ થવા જઈ રહ્યું છે અને બીજી તરફ શેર બજારમાં પણ કડાકો જોવા મળી રહ્યો છે. સોના ચાંદીના ભાવમાં પણ સખત ઘટાડો જોવા મળી રહ્યો છે. જી વત્સલભાઈ, આપણે ખાસ કરીને જોઈએ તો આજે બજેટનો દિવસ છે એટલે રવિવાર હોવા છતાં પણ માર્કેટ ચાલુ રાખ્યું છે. શેર માર્કેટ અને એમસીએક્સ બંને ચાલુ છે. સવારથી જોવા જાય તો સોના ચાંદીમાં ઘણો મોટો ઘટાડો જોવા મળી ગયો છે. પણ બજેટના દિવસના લઈને એવું માની શકાય કે મધ્યમ વર્ગની વધારે એક્સપેક્ટેશન હોય, ખાસ કરીને આવકવેરામાં બેનિફિટ મળે એના માટે. અને આ વખતે બજેટમાં એક્સપેક્ટેશન લોંગ ટર્મ જે કેપિટલ ગેઇન છે એમાં ઘટાડો આપે એવી એક એક્સપેક્ટેશન છે. સાથે સાથે અમુક સેક્ટર જે છે કે રેલવે સેક્ટર છે, એનર્જી સેક્ટર છે, આના માટે કઈ ડિફેન્સ માટે પણ કઈ પેકેજ ડિક્લેર કરે એવી શક્યતા છે. તો જો બજેટ સારું આવશે તો માર્કેટમાંથી અહીંયાથી પાછો ઉછાળો જોવા મળશે. છેલ્લા ઘણા દિવસોમાં આપણે જે ઘટાડો જોયો એની સામે નેક્સ્ટ ક્વાર્ટર ને આ ક્વાર્ટરમાં એવું લાગે છે કે માર્કેટ સારું એવું રિકવર કરશે. અને જ્યાં સુધી સોના ચાંદીની વાત છે ત્યાં સુધી ઉપરના ભાવથી ઓલમોસ્ટ 30 થી 35% જેવો ઘટાડો જોવા મળી ગયો છે. હવે અહીંયાથી એમ કહેવાય કે સોનું ચાંદી અહીંયા એક લેવલ પર સસ્ટેન કરી અને પાછું સ્ટેબલ થશે એવી શક્યતા છે અને થોડો ઉછાળો જોવા મળી શકે. વિરલભાઈ, તમે એવા કયા કારણો જોઈ રહ્યા છો? કારણ કે છેલ્લા 2 દિવસથી એવું થઈ રહ્યું છે, પહેલા સોનું અને ચાંદીની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું અને 2 દિવસથી ખૂબ જ ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે. એવા કયા પરિબળો છે કે જે અસર કરી રહ્યા છે? જી, આ જે છે એ ગ્લોબલ ઇફેક્ટ છે. જે કઈ છે એ ગ્લોબલ ઇફેક્ટના કારણે જ આમાં જે સિલ્વર ને ગોલ્ડમાં જોવા મળ્યું. જનરલી જયારે વધ્યું ત્યારે બધાએ એવું કીધું કે ડિમાન્ડ વધી, પણ ડિમાન્ડ તો ઓન એન એવરેજ એના ટાઈમે વધતી જ જાય છે. પણ આ એક જાતનો ફુગાવો જ હતો સિલ્વર ગોલ્ડનો. તમને ખાસ કરીને કહીએ તો જે રીતે બધા દેશોએ ડોલર જે રિઝર્વ છે એ ઘટાડીને જે સોના ચાંદીમાં ઇન્વેસ્ટમેન્ટ કરી અને એનું રિઝર્વ વધાર્યું, એના કારણે જે ઉછાળો જોવા મળ્યો હતો એ જોવા મળ્યો હતો. હવે એ એક લેવલ સ્ટેબલ થતું જાય છે, એના કારણે પાછું સિલ્વર ગોલ્ડ નીચે આવ્યું છે. હવે ઇન ફ્યુચર પાછું ઉપર જઈ શકે છે. આ એક લેવલ એવું આવી ગયું છે કે સિલ્વર ગોલ્ડ, સોનું ચાંદી અહીંયા સ્ટેબલ થઈ જશે અને અહીંયાથી પાછું ધીમે ધીમે રન કરી શકે છે. જી બિલકુલથી. વિરલભાઈ, આપ જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. હું છું આપની સાથે વત્સલ. બુલેટિનની શરૂઆત કરીએ તો થોડીવારમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરશે દેશનું બજેટ. સોના ચાંદીના ભાવમાં પણ આજે ફરી ઘટાડો થયો છે. સોનાની કિંમતમાં 13,000 રૂપિયાનો ઘટાડો, ચાંદીની કિંમતમાં થયો 26,000 રૂપિયાનો ઘટાડો. સોનાનો ભાવ 1,38,634 રૂપિયા થયો તો આ સાથે જ 1 કિલો ચાંદીની કિંમત થઈ 2,65,000 રૂપિયા. તો આપને જણાવી દઈએ કે આજે દેશનું સામાન્ય બજેટ રજૂ થવા જઈ રહ્યું છે અને બજેટ રજૂ થાય તે પહેલા આજે ફરી એકવાર એવું થયું છે કે સોના ચાંદીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનું અને ચાંદી તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું હતું. સોનાનો ભાવ 10 ગ્રામનો 1,80,000 થી પાર થઈ ગયો હતો. છેલ્લા 2 દિવસથી સતત સોનાના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. ગઈકાલના દિવસમાં સોનાના ભાવમાં 10 ગ્રામમાં 33,000 જેટલો ઘટાડો જોવા મળ્યો. તો આ સાથે આજે પણ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી તરફ ચાંદી કે જે 4 લાખની નજીક પહોંચી ગયું હતું, 1 કિલોનો ભાવ જેમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ગઈકાલના એક દિવસમાં 1 લાખથી પણ વધુનો ઘટાડો થયો હતો. આજે ફરી એકવાર ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે. તો સતત સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આપણી સાથે સુરત જ્વેલર્સ એસોસિએશનના ઉપપ્રમુખ દીપક ચોકસી ફોન લાઈન પર જોડાયા છે. દીપકભાઈ, આપનું સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. દીપકભાઈ, શું લાગી રહ્યું છે? સોના ચાંદીના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે છેલ્લા 2 દિવસથી. તમે કઈ રીતે જોઈ રહ્યા છો આ ઘટાડાને? વત્સલભાઈ, આ ઘટાડો ઇચ્છનીય હતો કારણ કે કન્ટિન્યુઅસ વધતી બજારોની વચ્ચે અમે બધા જ્વેલર્સે પ્રિડિક્શન કરેલું હતું કે એક શાર્પ ફોલ આવશે કે જેમાં ડિમાન્ડ અને સપ્લાયના રૂલના હિસાબે ગોલ્ડ અને સિલ્વર ચાલવું જોતું હતું. એની બદલામાં એક સટ્ટાકીય પ્રવૃત્તિ અને એક અલગ રીતે સિલ્વર અને ગોલ્ડની ભાવો વધી રહેલા હતા. તો એ આ શાર્પ ફોલ સંભવ્ય હતો અને અત્યારે જે છે એ રિયલ રેટ સુધી પહોંચી ગયેલો છે.
તો દીપકભાઈ, એ જે વધારો થયો એ વધારા પાછળના કારણો કયા, અને જે આ એકાએક ધરખમ ઘટાડો થયો એની પાછળ કયા કારણ? જો વધારો થવાના કારણો એક ફંડામેન્ટલ સ્ટ્રોંગ હતા. જ્યારે પણ યુદ્ધનું માહોલ થાય છે ત્યારે ચોક્કસથી સોના અને ચાંદીના ભાવમાં વધારો થાય છે. તો જેવી રીતના પેલા પેલેસ્ટાઇનના યુદ્ધની વાત હતી, ઇઝરાયલના યુદ્ધની વાત હતી, યુક્રેનના યુદ્ધની વાત હતી, ત્યારે આ ભાવમાં ઉછાળો આવેલો હતો. ત્યારબાદ ફેડરલ બેંક દ્વારા જયારે રેટમાં ઘટાડો કરવામાં આવ્યો ત્યારે લોકો શેમાં ઇન્વેસ્ટમેન્ટ કરે? તો લોકોએ વિચાર્યું કે આપણે ગોલ્ડ અને સિલ્વરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, જેથી કરીને વળતર પૂરતું મળી જાય. તો આ કારણો હતા. ઉપરાંત ચાઇના ગવર્મેન્ટ દ્વારા સિલ્વરની જે કઈ એક્સપોર્ટ થતું હતું એના ઉપર નિયંત્રણ મૂકવામાં આવેલા હતા. તો આજે નિયંત્રણ મૂકવામાં આવેલા હતા એના હિસાબે પણ ચાંદીના અને સોનાના ભાવમાં ઉછાળો આવવાની શક્યતાઓ હતી. તો આ બધા રાઈટ કારણો હતા. અને આ બધાની વચ્ચે જે આપણું ઇન્વેસ્ટરો છે એમને એવું વિચાર્યું કે સાચું વળતર તો સોના અને ચાંદીમાં જ મળવાનું છે, અને એવી ધારણા સાથે લોકો પણ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે દોડી પડેલા હતા. તો આ બધી પ્રક્રિયાઓની વચ્ચે ખૂબ જ સુંદર રીતે સોના ચાંદીના ભાવો વધી રહેલા હતા. પણ એમાં સાથે સાથે સટ્ટાકીય પ્રવૃત્તિ અંદર ઇન્વોલ્વ થઈ અને સટ્ટાના હિસાબે આ ભાવ પછી વધતા રહેલા. અને એ વધતા વચ્ચે ભાવોની વચ્ચે અમને જ્વેલર્સ એવું હતું કે હવે શાર્પ ફોલ આવશે જ, કારણ કે આટલી કન્ટિન્યુઅસ વધતી બજારોની વચ્ચે ડિમાન્ડ જયારે ઘટતી હોય છે ત્યારે ભાવ ઘટવાના જરૂરી હોય છે. ત્યારે ભાવ ઘટ્યા. હવે ઘટેલા ભાવોની વાતચીતમાં એવું છે કે જે અત્યારે તો અમેરિકાની ગવર્મેન્ટ દ્વારા જે કઈ નીતિઓમાં ફેરફાર કરવામાં આવે છે એના ઉપર સોના અને ચાંદીની માર્કેટ ડિપેન્ડ થયેલી છે. તો ઘટેલા ભાવો તરફ એવું છે કે અત્યારે જયારે એમને ફેડરલ બેંકના ચેરમેનની ચેન્જ કરવામાં આવ્યા કે જે અત્યાર સુધી પોતે જે ધારે એવી રીતના કાર્ય નહોતું થઈ શકતું, તો એ ફેડરલ બેંકના જે ચેરમેનને ચેન્જ કરવામાં આવ્યા. ઉપરાંત ચાઇનીઝ ગવર્મેન્ટ દ્વારા 100% સિલ્વરને એ દિવસે બેન કરી દેવામાં આવ્યો. એ દિવસે એમના સોદા પડવાના બંધ થઈ ગયા. તો આ બધા કારણોના હિસાબે ચાંદી અને સોનાની જયારે વેચવાલી આવી ત્યારે લેવાલી નહોતી, તો આ ભાવ ઘટવા જરૂરી હતા. અને લોકોએ પૂર્ણ પ્રમાણે જે લોકોએ સ્ટોક કરેલો હતો સટ્ટાકીય પ્રવૃત્તિ અથવા બીજી રીતે પણ એ બધાએ માલ વેચ્યો અને ભાવ ઘટ્યા. તો આ બંને કારણોના હિસાબે ભાવ વધ્યા પણ આ રીતે, અને હવે ભાવ ઘટવાનું કારણ પણ આ છે. તો દીપકભાઈ, શું લાગી રહ્યું છે તમને આગામી સમયમાં કેવી શક્યતાઓ છે? સોના ચાંદીના ભાવ વધશે કે પછી આજ રીતે યથાવત રહેશે? સોના અને ચાંદીના ભાવ જે રીતના શેર માર્કેટમાં અને બિટકોઇન માર્કેટમાં જે રીતના ઉતાર ચઢાવ થાય છે એ રીતના હમણાં નજીકના 3 મહિના સુધી સોના ચાંદીની માર્કેટ આવી રીતના ઝોલા જ ખાશે. ભાવ વધશે, ભાવ ઘટશે, ભાવ વધશે, ભાવ ઘટશે, અને પછી 3 મહિના પછી જયારે એ સ્ટેબલનેસ ઉપર આવશે ત્યારે ઉપર તરફી હશે. કારણ કે ઓવરઓલ મેટલ ઇન્ડસ્ટ્રી જે છે એ હવે એક ઇન્વેસ્ટમેન્ટનું એક જરિયું માની ગયેલું છે કે લોકો સોના અને ચાંદીનું જે ઇન્વેસ્ટમેન્ટ છે એ રિઝર્વ તરીકે રાખશે. એટલે હવે પણ અત્યારે ઘટતા ભાવો પણ જોવા મળશે. આનાથી હજી પણ ઘટશે એવું લાગી રહેલું છે, કારણ કે આજના પણ 2 તબક્કાઓમાં આજે પાછું બજેટ છે એટલે આપણી ઇન્ડિયન માર્કેટ પણ આની સાથે કનેક્ટેડ થશે. ઇન્ડિયાની માર્કેટમાં અગર જો ડ્યુટી ઘટશે તો સોનાના ભાવ ઘટશે, અગર ડ્યુટી વધશે તો થોડા ઘણા ભાવ, એટલે એ બહુ નોર્મલ વસ્તુ છે. જે રીતના ભાવોની સરખામણીમાં જે રીતના વધી રહેલા છે એ રીતના ડ્યુટીનું પ્રમાણ તો બહુ નહીવત છે. તો હમણાંનો જે માહોલ છે કસ્ટમરે જેમને ત્યાં ફરજિયાત લગ્ન છે અથવા જેમને ત્યાં ફરજિયાત પ્રસંગ છે એમને જ્વેલરી લઈ લેવી જોઈએ ઘટતા ભાવોની વચ્ચે. પણ જેમને ઇન્વેસ્ટમેન્ટ કરવું છે અને થોભો અને રાહની નીતિ જોવી જોઈએ અને દરેક ઘટાડે એમને સોનું ચાંદી લેશે તો આગળ જતા ફાયદો થશે. જી દીપકભાઈ, એક છેલ્લો સવાલ. આજે બજેટ રજૂ થવા જઈ રહ્યું છે, તો આ બજેટમાં જ્વેલર્સ એસોસિએશન શું અપેક્ષા રાખી રહ્યું છે? આ ચોક્કસથી આટલા વધતા ભાવોની વચ્ચે અમે જ્વેલર્સ લોકોને એક આપણી ચાંદી અને સોના ઉપર અત્યારે જે ડ્યુટી છે એ ગવર્મેન્ટ દ્વારા જે 6% જેવી ડ્યુટી, 7% જેવી જે ડ્યુટી રાખવામાં આવેલી છે એ ડ્યુટી ગવર્મેન્ટ હટાવે અથવા ઓછી કરે કે જેથી કરીને આપણી ભારતીય પબ્લિકને જે સોનું અને ચાંદી અત્યારે જે ઊંચા ભાવોની વચ્ચે ખરીદી કરી રહેવું પડે છે, જેના ઘરે પ્રસંગ છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં સોનું દરેક પ્રસંગો સાથે વણાયેલું છે, દરેક પ્રસંગોમાં આપલે થતી હોય છે. તો સોના અને ચાંદીના ભાવ કદાચ જો ડ્યુટી ઓછી કરવામાં આવે તો જેથી કરીને ભાવમાં ઘટાડો આવે અને લોકોને એક રાહતનો માહોલ મળે. જી બિલકુલ દીપકભાઈ, આપ વીટીવી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો આપણે જણાવી દઈએ કે આજે દેશનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે અને બજેટને લઈને તમામ લોકો અપેક્ષા રાખી રહ્યા છે. ત્યારે કઈ જાહેરાત થઈ શકે છે તેની પણ વાત કરી લઈએ તો ઓલ્ડ ટેક્સ રિજીમમાં છૂટ મળી શકે છે. આ સાથે જ સિનિયર સિટીઝન માટે ટીડીએસ ઘટાડો કરી શકે છે. આજનું જે આ બજેટ છે, આ બજેટમાં એનપીએસ રિટાયરમેન્ટ ફંડ પર છૂટની માગણી છે. જીએસટી રિફોર્મ અંગે પણ જાહેરાત થઈ શકે છે. નાણામંત્રી રાષ્ટ્રપતિને મળી ચૂક્યા છે, તેમને જે કોપી છે પણ આપી દીધી છે. અને આ જે બજેટ છે, બજેટને લઈને લોકો અપેક્ષા રાખી રહ્યા છે. ત્યારે સોના ચાંદીની કિંમતમાં રાહતની જાહેરાત થઈ શકે છે.
ખેડૂતો માટે પણ મોટી જાહેરાત થઈ શકે છે. ખેડૂતો પણ અપેક્ષા સીવી રહ્યા છે. બીજી તરફ શેર બજારની વાત કરીએ તો શેર બજારને લઈને પણ મોટી આશા છે. આજના આ બજેટમાં શેર બજારને લઈને પણ મોટી જાહેરાત થઈ શકે. સિનિયર સિટીઝનને પણ મોટી રાહત મળી શકે છે. ઇન્કમ ટેક્સમાં છૂટ અંગે પણ જાહેરાત થઈ શકે છે. 13 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી થઈ શકે તેવી આશંકા છે. ઓલ્ડ ટેક્સ રિજીમમાં પણ ફાયદો થઈ શકે. સિનિયર સિટીઝન માટે ટીડીએસ ઘટાડો થઈ શકે. अरे शेयर कर ले यार.